આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક રૂપિયા 18.15 કરોડ અને વાર્ષિક રૂપિયા 217.484 કરોડનો બોજો વધશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતમાં એક નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ 11 માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં 25% વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ 100 જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે, જેનાથી રાજ્યના અંદાજિત 26,000થી વધુ આરોગ્ય કર્મીઓને સીધો લાભ મળશે. 11 મહિનાનો કરાર પૂર્ણ થતાં પુનઃ નિમણૂક વખતે 5%નો વધારો આપવામાં આવશે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. કર્મચારીઓના પગારમાં 25%નો વધારો કરાયો છે. અમદાવાદમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુ 301 ST બસોનું લોકાર્પણ કર્યું છે અને સાથે જ કેટલીક સૂચનાઓ પણ આપી છે. ડ્રાઈવર ભાઈઓ, પાનની પિચકારી ડ્રાઇવિંગ કરતા કરતા તમે તમારી બારીમાંથી મારો એ આપણા માટે યોગ્ય નથી. આપણે સંકલ્પ લેવાનો છે કે આપણી ખરાબ આદતો એ લોકોને નુકસાનકારક ના થાય. આપણી ખરાબ આદતો એ આપણા ST પરિવારની ઇમેજ ના બગાડે, તેની બી જવાબદારી આપ સૌ લોકોની છે. આપણે જણાવી દઈએ કે 301 બસમાં 59 સુપર એક્સપ્રેસ, 32 સેમી લક્ઝરી બસ, 199 રેડી બિલ્ડ સુપર એક્સપ્રેસ, 33 સેમી સ્લીપર બસને લીલી ઝંડી અપાઈ હતી. આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો ગુજરાતના અલગ અલગ રૂટ ઉપર દોડશે. તો હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને અમુક વિસ્તારની અંદર બસોમાં વધારો પણ કરવામાં આવશે, જેથી કરીને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે અને વધુ પૈસા પણ ન ખર્ચ કરવા પડે. બ્લેક લિસ્ટેડ કંપનીઓ પર AMC ના અધિકારીઓ મહેરબાન છે, કારણ કે ટેન્ડર ક્લોઝના નિયમોને નેવે મૂકીને દરખાસ્ત મંજૂર કરવામાં આવી. મુંબઈમાં બ્લેકલિસ્ટ થયેલી કંપનીને AMC કરોડોના કોન્ટ્રાક્ટ આપતા સવાલ ઊભા થયા છે. ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાયો છે અને આ મેનેજમેન્ટના માલિકોની અન્ય કંપનીઓ પર બ્લેકલિસ્ટ થયેલી છે. આગામી 10 વર્ષ માટે શહેરભરની સોસાયટીઓ આગળથી કચરો ઉપાડવાના ડોર ટુ ડોર કચરાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિના દરખાસ્ત મંજૂર કરી અને 3,380 કરોડના 7 કોન્ટ્રાક્ટ અલગ અલગ 4 કંપનીને અપાયો, પરંતુ એ 7 દરખાસ્ત પૈકી 2 વિવાદિત કંપનીને આપવામાં આવી છે. ઉતાવળે કામોને મંજૂરી અને જુલાઈ માસમાં ટેન્ડર જે છે તે પૂરો થતો હોવા છતાં પણ પોતાની કટકી કરવા માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો તેવા આક્ષેપ થઈ રહ્યા છે. વડોદરાના ડભોઈમાં બ્રિજમાં ભ્રષ્ટાચાર ઉગાડો પડ્યો છે. 10 મહિના પહેલા જ તૈયાર થયેલા બ્રિજમાં ગાબડા પડ્યા છે. ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ 26 કરોડના ખર્ચે 10 માસ પૂર્વે જ નિર્માણ થયો હતો. આ બ્રિજ ઉપરથી રોજે રોજ યાત્રાધામ, ચાંદોદ, કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે. કેન્દ્ર સરકારના ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો, પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. 10 માસ પૂર્વે જ તૈયાર થયેલા આ બ્રિજની ઉપરની સાઈડ આવેલા RCCમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને સળિયા બહાર નીકળેલા નજરે પડે છે, જે વાહન ચાલકો માટે ખૂબ જ જોખમી છે. ત્યારે બ્રિજની ગુણવત્તા ચકાસનાર અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થાય છે અને સાથે ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તે સવાલ છે. સાથે જ આ ખાડા હવે વહેલી તકે પૂરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સાબરમતી નદી અમદાવાદની આન બાન શાન છે, પરંતુ અવારનવાર તેમાં કેમિકલ ઠાલવતા અને ગંદકીના કારણે તેની ગરિમા જળવાતી નથી. એવામાં વિપક્ષે એક वीडियो शेयर કરી કંઈક આવું કહ્યું છે. साबरमती नदी दिन पर दिन प्रदूषित होती जा रही है और भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन सिर्फ हाथ पे हाथ रखकर धरा बैठा हुआ है. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने यह दावा किया था कि अब से केमिकल युक्त पानी साबरमती नदी में नहीं डाला जाएगा, लेकिन आज ही का ये वीडियो दर्शाता है कि अभी भी साबरमती नदी में बेरामपुरा के आउटलेट के जरिए केमिकल युक्त वाला पानी बिल्कुल साबरमती नदी में डायरेक्ट छोड़ा जा रहा है. વિપક્ષનું એવું પણ કહેવું છે કે AMC એક તરફ નવા CATP બનાવવા અને હયાત STP પ્લાન્ટને અપગ્રેડ કરવા કરોડો રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ સાબરમતીની સંભાળ લેવામાં કાચી પડી રહી છે. હવે અહીં સવાલ એ થાય છે કે તંત્ર કહે છે તેઓ પ્રદૂષણ ફેલાવનારા સામે કાર્યવાહી કરે છે, પરંતુ નદીને પ્રદૂષિત કરતા તત્વોની મેલી મુરાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે, નહીં તો આ પાણી જીવલેણ બની જશે. કચ્છ જૂનાગઢ બાદ હવે ભાવનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. 733 ગેરકાયદે દબાણોનો સપાટો બોલી ગયો છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા આજે સિસર ફુલસર રોડ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું.
જેમાં 733 જેટલા ગેરકાયદેસર દબાણો પર મનપાએ બુલડોઝર ફેરવ્યું હતું. 2 દિવસમાં મનપા દ્વારા કુલ 1156 રહેણાંકોમાં થયેલા દબાણો હટાવવામાં આવ્યા છે. દબાણકર્તાઓ દ્વારા રહેણાંકની બહાર રસોડા, દિવાલ, ઓટલા, શેડ, દાદર, ઓરડા, ટોયલેટ, બાથરૂમ સહિતના દબાણો કરી રસ્તાઓ સાંકડા કરવામાં આવ્યા હતા. મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આવા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે. આપણે જણાવી દઈએ કે આ તમામ દબાણકર્તાને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં કાર્યવાહી કરાઈ છે. વિવિધ વિસ્તારોમાં ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે હજુ પણ બુલડોઝર વિવિધ વિસ્તારોમાં દબાણો પર ફરતું રહે તો નવાઈ નહીં. રામ રાખે તેને કોણ ચાખે? આવી જ ઘટના બની છે વડોદરામાં અને ખૂબ જ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. વહેલી સવારે ફાયર વિભાગને કોલ મળે છે કે ભાયલી રોડ પર ફ્લેટ અચાનક નમી ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે સમયે ફ્લેટનો અડધો ભાગ નમી ગયો હતો. સમગ્ર ઘટનામાં જો કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિકોના આક્ષેપને લઈને વાત કરવામાં આવે તો તેમનું કહેવું છે કે બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, તેના કારણે આ ઘટના બની છે. તો સ્થાનિકોએ અવારનવાર આ બાબતને લઈ બિલ્ડરને પણ રજૂઆત કરી છે, પણ હજી સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. આ ફ્લેટમાં લગભગ 300થી પણ વધુ લોકો રહે છે, જેમાં હાલ ભયનો માહોલ છવાયેલો છે. આપને જણાવી દઈએ કે આવી જ એક ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ બની હતી. મેટ્રોની કામગીરી દરમિયાન નિર્માણાધીન બ્રિજનું પિલર બાજુના ફ્લેટ તરફ નમી ગયો હતો. લાંબા સમયથી રાજ્યભરની આરટીઓ કચેરીમાં સર્વર બંધ થયું છે, જેના કારણે લાયસન્સ માટે આવતા લોકોએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સતત 3 દિવસથી આરટીઓ સર્વર બંધ છે અને તેના કારણે લાયસન્સના કામ માટે આવતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. વળી અવારનવાર સર્વર ડાઉન થવાના કારણે લોકોમાં નારાજગી પણ પ્રવર્તી છે. બીજી તરફ લાંબા સમયથી સર્વર ડાઉનની સમસ્યા સામે પ્રશાસન પાસે કોઈ ઉકેલ ના હોવાનું સામે આવ્યું છે. કલાક થઈ ગયો છે મને અહીંયા આવ્યાને, પણ હજુ સુધી સર્વર આવ્યું નથી ને એ માટે મને કીધું છે કે ફરીથી તમારે એપોઇન્ટમેન્ટ લઈને સોમવારે કાં તો પછી બીજા ગમે ત્યારે આવવાનું રહેશે. મારે 8 દિવસની એપોઇન્ટમેન્ટ લેવાની હતી, મળી નહીં. આજે એપોઇન્ટમેન્ટ મળી, અહીંયા આવ્યો તો સર્વર બંધ છે. શું કરવાનું? વારે ઘડી આવું જ પ્રોબ્લેમ થાય છે. આજે મારે કોલેજ જવાનું હતું, લેબ મેન્યુઅલ સબમિટ કરવાની હતી. એ બધું છોડીને હું અહીંયા આવ્યો લાયસન્સ બનાવવા માટે, કેમ કે લાયસન્સનું એક્સપાયરી ડેટ જતું રહ્યું. પછી વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ચાલુ થઈ જશે તો તાત્કાલિક વાહનો માટેનો ટ્રાય પણ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળનો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હવે જામનગરમાં શરૂ થયો છે. PGVCL દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના PGVCLના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જામનગર શહેરમાં આજે પ્રથમ ડિજિટલ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ થઈ ગયો છે. અધિક્ષક ઇજનેરના ઘરે સૌપ્રથમ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવીને આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વેળાએ સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. હવે પછી સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં તબક્કાવાર સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે. સૌપ્રથમ લાલ બંગલા સ્થિત વીજ કચેરીમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવશે. ત્યારબાદ કન્ઝ્યુમરના મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આપને જણાવી દઈએ કે આ સ્માર્ટ મીટરને મોબાઈલની જેમ રિચાર્જ કરવાનું રહેશે અને રિચાર્જ પ્રમાણે મીટર કામગીરી આપતું રહેશે. રાજકોટમાં તબીબ હિના પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ગાયનેક ન હોવા છતાં પ્રસૂતિ કરાવતા મહિલાનું મોત નીપજ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરમ ક્લિનિક આવેલી છે. અહીં ડોક્ટર હિનાબેન પટેલની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પૂરતા માસે દુખાવો પડતા સિઝેરિયન કરવાનું કહી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકની ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત નિપજતા પરિવારજનોએ આરોપ લગાવ્યા છે અને તેના આધારે તપાસ કરતા સામે આવ્યું છે કે ગાયનોકોલોજિસ્ટ ન હોવા છતાં પ્રસૂતિ કરતી હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં પકડાઈ ચૂકી છે. હિના પટેલ તો પોલીસ દ્વારા હિના પટેલને લાયસન્સ રદ કરવા અંગે પણ આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે. હિના પટેલ ડોક્ટર ન હોવા છતાં પણ અહીં કેટલીક મહિલાઓની પ્રસૂતિ કરાઈ ચૂકી છે. ત્યારે કોના આશીર્વાદથી આ હોસ્પિટલ ચાલતી હતી તે મોટો સવાલ છે. સુરતની સિટી બસ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. બીજી તરફ હવે સુરત સિટી બસના ડ્રાઈવરની રાજાશાહી જીવન સામે આવ્યું છે. આ વિડીયો છે સુરત શહેરના વેડ રોડ ગુરુકુળ પાસેનો. અહીંયા ચાલુ બસ પાર્ક કરીને ડ્રાઈવર ઊંઘી ગયેલો જોવા મળી રહ્યો છે. રસ્તા વચ્ચે જ બસને ચાલુ મૂકીને આરામ ફરમાતા ડ્રાઈવરનો વિડીયો એક જાગૃત નાગરિકે બનાવીને વાયરલ કર્યો છે. અને આવું પ્રથમવાર નથી, અવારનવાર આવી જ રીતે સુરત સિટી બસના ડ્રાઈવરો બસને ચાલુ મૂકીને એસીની ઠંડી હવા ખાતે પણ નજરે આવ્યા છે અને આરામ કરતા પણ નજરે આવ્યા છે. હવે જે રીતે બસને રસ્તા વચ્ચે ચાલુ મૂકી દેવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે. શું ડ્રાઈવરોની આવી લાપરવાહીથી તંત્ર અજાણ છે? કેમ અવારનવાર
અવારનવાર સિટી બસ વિવાદમાં આવતી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આપણે જણાવી દઈએ કે સિટી બસ સુરત મહાનગરપાલિકા સંચાલિત છે. તંત્ર પણ જે ઊંઘી ગયું છે તે પણ જાગી જાય હવે, અને સમય આવી ગયો છે કે આવા ડ્રાઈવર જે ઊંઘી જતા હોય છે તેમને પણ જગાડે. સુરતમાં ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય ગેંગના 2 આરોપી પકડાયા છે. ગુજરાત અને રાજસ્થાનમાં ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડોના ક્રૂડ ઓઇલની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા છે. ચોરી કરવા માટે કુખ્યાત આરોપીઓ ખતરનાક મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. ખેતર કે અવાવરૂ જગ્યાએ મળેલી લાઇનમાં આરોપીઓ ઊંડો ખાડો ખોદતા હતા. ત્યારબાદ લાઇનમાં વેલ્ડિંગ જેવા સાધનો વડે પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરી લેતા હતા, જેથી કંપનીની સર્વેલન્સ ટીમને પણ જાણ થતી ન હતી. ત્યારે આરોપીઓ સુરતમાં આગમન થવાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને થતાં પકડી પાડ્યા હતા. આરોપીએ 15થી વધુ જગ્યા પર આયોસીની લાઇનમાંથી ઓઇલ ચોરી કરી હોવાની માહિતી મળી છે. હોળી પર્વની ઉજવણીની સાથે જ હજારો કિલો લાકડાનું એંધાણ થાય છે, ત્યારે સુરતમાં લાકડાની બચત માટે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વખતે હોલિકા દહન માટે લાકડા નહીં તરછોડાયેલા ગાયના છાણાનો ઉપયોગ કરાશે. શહેરની પાંજરાપોળ ટ્રસ્ટની 4 શાખા મળીને ₹8,000 પશુના જતન કરવા પાછળ ખર્ચાય છે. એક પશુ દીઠ રોજનું સરેરાશ ₹70 જેટલા નિભાવ ખર્ચની જરૂર પડે છે. દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબર સ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત વર્ષે ગૌશાળાઓ દ્વારા 100 ટન ગોબર સ્ટીક બનાવાઈ હતી. તે સામે આ વર્ષે લોક જાગૃતિને જોતા આ વખતે 200 ટન ગોબર સ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે. આપને જણાવી દઈએ કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળીને ગોબર સ્ટીક તૈયાર કરી રહી છે. તો આ સાથે અદ્યતન મશીનરીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ઈડીના 8 સમન્સ બાદ કેજરીવાલને જામીન મળ્યા છે. લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને આગોતરા જામીન અને હિયરિંગમાં હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. દલીલો શરૂ થતાં જ તેમને જામીન મળી ગયા હતા. તેમને ₹15,000ના અંગત બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે. આ મામલો ઈડીની અરજી સાથે જોડાયેલો છે, જેના પર તેમને 7 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. રાઉસ એવન્યુ કોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર થવા કહ્યું હતું. ખરેખરમાં દિલ્હીના મુખ્યમંત્રીએ રૂબરૂ હાજર ન થવા બદલ છૂટ માંગી હતી. ઈડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને 8 સમન્સ જારી કર્યા છે. 8 સમન્સ પછી પણ કેજરીવાલ એક પણ વખત એજન્સી સમક્ષ હાજર નહોતા થયા, અને આ જ કારણથી એજન્સીએ કોર્ટમાં તેમના વિરુદ્ધ 2 ફરિયાદ કરી છે. આખરે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં 3જા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી તારીખના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચે ઉમેદવાર ફોર્મ ભરવાથી લઈ અને મતદાન ગણતરીના તમામ તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે 3જા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની ખાલી પડેલી પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા સાથે જ રાજકીય પક્ષોએ હવે તમામ તૈયારીઓ પણ શરૂ કરી છે. તો આ વખતે કોંગ્રેસ કોઈ કમાલ કરશે કે 2019 અને 2014ની જેમ ભાજપ ફરીથી ક્લીન સ્વીપ કરશે, તે સવાલ મહત્વના છે. લોકસભાની ચૂંટણીની સાથે આજે ગુજરાતમાં યોજાનાર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેમાં એક બેઠક ચર્ચાનો વિષય બન્યો છે. કેમ, આવો જાણીએ. આજે ગુજરાત વિધાનસભાની 6 માંથી 5 બેઠકોની પેટા ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે, પરંતુ તેમાં 6 બેઠકો એટલે કે વિસાવદરનો ઉલ્લેખ કે તારીખ જાહેર ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ સીટનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે અથવા તો આ મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચ ચૂંટણીઓ કરાવતું નથી. કોર્ટની સ્પષ્ટતા બાદ જ ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી કરાવશે. આપને જણાવી દઈએ કે ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડિયાએ અરજી કરી હતી અને તેને લઈ અને આ અરજી પેન્ડિંગ રહી છે. હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયણની જીતની પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી, જે પેન્ડિંગ રહેવાના કારણે પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. કેટલાક દુર્ગમ વિસ્તારોમાં મતદાનને લઈને સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે ચૂંટણી પંચે વિશિષ્ટ તૈયારી કરી છે. હાથી, ઘોડા અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે. દેશમાં હવે લોકસભા ચૂંટણીની જ વાતો થઈ રહી છે. એટલું જ નહીં, નેતાઓ અને કાર્યકરો પણ ફૂલ પ્રચારના મૂડમાં છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું
કે અમારી ટીમ પણ ચૂંટણી માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમારા કર્મચારીઓ ચૂંટણી માટે દરેક જગ્યાએ જશે, પછી કે પર્વત હોય કે દૂરના જંગલો, અમારે ઘોડા, હાથી કે હેલિકોપ્ટરથી જવું પડે તો પણ અમે જઈશું. આ સાથે ચૂંટણી પંચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે લોકસભા ચૂંટણીને લઈને ખાસ વ્યવસ્થા કરી છે. પંચે 85 વર્ષની ઉંમરના મતદાતાઓ અને દિવ્યાંગો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા આપી છે. લોકસભાના મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તેના માટે ચૂંટણી પંચ તો પ્રયાસ કરશે, પરંતુ મતદારોને પણ મતદાનમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે.